સુરતના કતારગામમાં જાહેર રસ્તા પર હત્યાના બનાવના હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે. ગાડી સાઈડમાં કરવાની નજવી બાબતે માથાકૂટ થયા બાદ યુવક પર પિકઅપ વાન ચડાવી દેવામાં આવી હતી. એટલેથી પણ નહીં અટકતા યુવકને 150 મીટર જેટલો ઢસડવામાં આવ્યો હતો, જેના પગલે તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. હાલ તો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ જવા પામી છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ વિસ્તારમાં જીતેન્દ્ર કાંઠેરિયા નામનો યુવક પરિવાર સાથે રહે છે અને ગતરોજ કતારગામ વિસ્તારમાં આવેલા રત્નમાલા સર્કલ નજીક ગાડી લઈને ગયો હતો. દરમિયાન મયુર મેર નામના યુવક સાથે તેનો ગાડી સાઈડમાં કરવા બાબતે ઝઘડો થયો હતો. પહેલા બોલાચાલી સાથે શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બન્યો હતો. મયુર મેર એટલો ઉશ્કેરાઈ ગયો હતો કે તેણે જીતેન્દ્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો.